કરી રહ્યા છીએ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ શેરની જે રિટેલર સૌથી વધારે બાય કરે છે. તો આનો જે અપ ટ્રેન્ડ શું છે, બાઇંગ ઝોન શું છે, અને બાય ટુ બેસ્ટ પ્રાઇસ ઉપર આપણે ચર્ચા કરીશું. આજના વિડીયોની અંદર આપણે કયું સારું એવું બાઇંગ પ્રાઇસ હોઈ શકે અને શું શેરમાં શું ચાર્ટ પેટર્ન્સ છે અને શું શેર પેટર્ન્સ છે. આજના વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો માર્કેટ મિત્ર. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા જો ભારત ઇલેક્ટ્રોનિક શેરની જો વાત કરવામાં આવે તો 255.80 એનો જે ભાવ છે, ભાવ ચાલી રહ્યો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે છે શેર હોલ્ડિંગ પેટર્ન્સ વિશે. તો શેર હોલ્ડિંગ પેટર્ન્સ આપણને શું કહી રહી છે, શું ઇશારો કરી રહી છે. પ્રમોટર પાસે 51% સ્ટેક્સ છે, જે કાયમ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા છે, પોતાનો જે સ્ટેક્સ છે એ ધીમે ધીમે વધારી રહ્યા છે. સાથે સાથે આપણને એવું પણ બતાય છે કે જે રિટેલર છે, રિટેલર પાર્ટિસિપન્ટ્સ પણ વધતા જાય છે. તો જો આપણે કન્ક્લુઝન કાઢીએ કે જે પ્રમોટર્સ છે, એ એકદમ સ્ટેબલ છે આ સ્ટોક્સની અંદર. જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે એ વધતા દેખાય છે, પ્લસ રિટેલર છે એમની પાર્ટિસિપન્ટ્સ પણ વધતી બતાય છે. તો ફર્ધર જો આપણે જોઈએ તો ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ અને રિટેલર્સ આપણને આ સ્ટોક્સની અંદર વધતા બતાય છે, પણ જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ છે એ એકદમ સ્ટેબલ માનવામાં આવે છે. તો ફોર ધેટ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે પોતાનો સ્ટેક વધારી રહી છે, અને જે રિટેલર્સ છે એ પણ પોતાના સ્ટેક્સ વધારી રહી છે, અને જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે એ પણ એકદમ સ્ટેબલ છે. તો અહીં આપણે જો ચાર્ટ પેટર્ન્સની વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્ન્સ ઉપરથી આપણને એવું બતાય છે કે બહુ કઈ શેરમાં ટ્રેપિંગ થતી નથી. બધા બાઇંગ કરવા માટે એકદમ ઉતાવળા છે. તો શું આ ચાર્ટ આપણને એવું બતાવી રહ્યો છે? તો ચાર્ટની સૌથી પહેલા ડે ટાઈમ ફ્રેમ ઉપર ડિસ્કસ કરીએ તો ચાર્ટ ડે ટાઈમ ફ્રેમ ઉપર સારા એવા લેવલ્સ ઉપર છે. બધા આપણે ઇન્ડિકેટર કાઢી દઈએ તો સૌથી પહેલી જો નજરે જોઈએ તો આ જે 200 મૂવિંગ એવરેજ છે, આ 200 મૂવિંગ એવરેજ કરતાં પણ શેર ઘણો વધારે છે. મતલબ કેમ કહી શકાય કે આ શેર છે એ ઓવર પ્રાઇસ છે. ઓવર પ્રાઇસ છે તો આની અંદર આપણે કરેક્શનની રાહ જોવી જોઈએ. કેમ કે આ જે શેર છે એ શેરે એકદમ ફૂલ ઓન બુલિશ સ્ટ્રક્ચરમાં આવે છે. જો આનું જો બુલિશ સ્ટ્રક્ચર્સની વાત કરીએ આપણે તો આનું જે સ્ટ્રક્ચર છે, બુલિશ સ્ટ્રક્ચર, કે જે અહીંથી માર્કેટ ગયો, નાનું એવું રિટ્રેસમેન્ટ, ફિર માર્કેટ ઉપર ગયું, રિટ્રેસમેન્ટ, ફરીથી માર્કેટ ઉપર ગયું, એક સ્વિંગ પાસે આવ્યું, સ્વિંગથી ઉપર ગયું, નાનો સ્વિંગ બનાવ્યો, ધેન ફરી પાછું સ્વિંગનું હાઈ કરી અને હાયર ઉપર ગયું. જે 245 છે એ બહુ ઓલ ટાઈમ હાઈ ભાવ છે, પ્લસ એને સ્વિંગનું જે હાઈ હતો એનો બ્રેકઆઉટ કરીને ભાવ ઉપર ગયો છે. આપણા માટે જો બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરવામાં આવે તો આપણને જે સ્વિંગનો જે હાયર હાઈ ફોર્મેશન બતાય છે, ધેટ ઇઝ અ અપ ટ્રેન્ડ. અપ ટ્રેન્ડની અંદર આ શેર છે, અને આ શેરનું જો આપણે ડિગ્રીઝ કાઢવામાં આવે તો ધેટ ઇઝ અ 45 ડિગ્રી. તો આ શેર 45 કરતાં પણ વધારે 60 ડિગ્રી આજુબાજુ છે. 60 ડિગ્રી આજુબાજુ કોઈ પણ શેર જો ટ્રેન્ડમાં હોય તો એકદમ સ્ટ્રોંગ ટ્રેન્ડ માનવામાં આવે છે. તો આ સ્ટ્રોંગ ટ્રેન્ડની અંદર જો કી બાઇંગ એરિયાઝની જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે જો આ સ્વિંગ કન્સિડરેશન્સ કરી તો સારી એવી બાઇંગ ઝોન છે એ આપણને આ લેવલ્સ ઉપર બતાય. આ એકદમ સ્ટ્રોંગ બાઇંગ ઝોન છે. પછી જો બીજો બાઇંગ ઝોનની વાત કરવામાં આવે કે જેને માર્કેટે મિટિગેટ કર્યું છે, ધેટ ઇઝ આ બાઇંગ ઝોન. તો માર્કેટે આપણને આ જે સ્ટ્રક્ચર છે ત્યાં આપણને કોઈ પણ ટ્રેપિંગ જોવા મળતી નથી. ઓનલી ઓર ઓનલી જે બાઇંગ થાય છે, બાઇંગ જ થાય છે, બીજું કશું આપણને થતું મળતું નથી. તો માર્કેટની અંદર જે ટ્રેન્ડ છે એ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ છે, અને સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ્સની અંદર આપણે એક માર્કેટની અંદર ડીપની રાહ જોશું. તો સૌથી પહેલો ડીપ ક્યાં હોઈ શકે છે? સૌથી પહેલો ડીપ હોય છે 200 મૂવિંગ એવરેજ. જો માર્કેટ 200 મૂવિંગ એવરેજ પાસે આવે તો આપણે એક સારો એવો ડીપ લઈ અને બાઇંગનો સિનારીઓ જનરેટ કરી શકીએ છીએ. પણ ક્યારે? કે જ્યારે માર્કેટ અહીં કોઈ આવે અને કોઈ પણ બુલિશ પેટર્ન બનાવે ત્યારે આપણે અહીં બાઇંગનો સિનારીઓ જનરેટ કરશું.
અધરવાઇઝ માર્કેટને આપણે અવોઇડ કરશું. સેકન્ડ સિનારીઓ શું હોઈ શકે છે બાઇંગ કરવા માટેનો? તો જો નીચેથી જોઈએ તો એક સારી એવી એક ટ્રેડ લાઇન આવે છે. ધેટ ઇઝ અ ટ્રેડ લાઇન. તો એકદમ સિમ્પલ ટ્રેડ લાઇન છે અને આ ટ્રેડ લાઇનની અંદર થોડું એડજસ્ટમેન્ટ કરી લઈએ. ઓકે, ચલો. આ ટ્રેડ લાઇન એકદમ શોર્ટ ટ્રેડ લાઇન છે. આ ટ્રેડ લાઇન માટે જો આપણે વિચાર કરીએ ટ્રેડ કઈ રીતે લેવો જોઈએ, તો આ ટ્રેડ લાઇન ઉપર માર્કેટ વળી પાછું ગયું, વળી પાછું માર્કેટ અહીંયા આવે, અને જો માર્કેટ અહીં આવે અને માર્કેટ એકદમ મોટી મોટી કેન્ડલો સાથે માર્કેટ પડે, ટ્રેડ લાઇન ઉપર બ્રેકઆઉટ કરાવે, ન બ્રેકઆઉટ કર્યા પછી માર્કેટ નાનો સપોર્ટ લે, અહીં એક નાની એવી રેન્જ બનાવે, જો આ રેન્જનું બ્રેકઆઉટ આવે તો મોસ્ટ ઓફ અહીંયા સેલિંગ સાઇડ મોસ્ટ ઓફ રિટેલર આવી જશે. તો બાઇંગ કરવા માટે એકદમ સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે. જો આ નાનો એવો સ્ટ્રક્ચરનું બ્રેકડાઉન કરી અને જો એક કોઈ ગ્રીન કેન્ડલ બને તો આપણે બાઇંગ સાઇડનું ફર્ધર મુવમેન્ટ વિશે વિચાર કરીએ. તો આ છે બાઇંગ ઝોન, સેલિંગ ઝોન ભારતીય ઇલેક્ટ્રોનિક્સ માટે. અને ફર્ધર માર્કેટ એકદમ હાઈ પ્રાઇસ ઉપર છે, તો વી આર બાય ઓન ડીપ and we are selling on top, so that આપણી સ્ટ્રેટેજી પ્રમાણે અત્યારે ભાવ ઘણા વધારે છે. તો થેન્ક યુ વેરી મચ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક